ચલો આપણે આપ લોકો આજે આપણે લોકો શું કરશું એ કહો તો કે ગઈકાલે આપણે લોકોએ જે રીત પૂરી કરી હતી કઈ રીત હતી અધિક નફાની રીત આજની જે નવી રીત શીખવા જઈ રહ્યો છું ફ્રેન્ડ્સ ઈ છે ડે 2 ની અંદર ડે 2 અને આજે આપણે લોકો બીજી રીત જોવાના છીએ બીજી રીતમાં સૌથી પહેલા આવે છે અધિક નફાને લખો તો હેડિંગ અધિક નફાને મૂડીકૃત કરવાની રીત આ રીતમાં તમારે લોકોએ શું કરવાનું છે તો કે ગઈકાલે આપણે લોકોએ અધિક નફા સુધીની રીતને જોઈ હતી અધિક નફાની અંદર આપણે સ્ટેપ 1 થી 6 જોયા હતા અહીંયા તમારે લોકોએ શું કરવાનું છે તો કે અધિક નફાના સ્ટેપ 1 થી 5 એમ નામ લખી નાખવાના આવડે ને અધિક નફાના સ્ટેપ 1 થી 5 પહેલું તો કે રોકાયેલી મૂડી ન કીધું હોય તો કુલ મિલકત માઈનસ કુલ દેવા બીજું અપેક્ષિત વળતરનો દર ત્રીજું અપેક્ષિત નફો કેમ મળે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર સ્ટેપ 4 શું હતું સરેરાશ નફો કાં તો ભારિત સરેરાશથી કાં તો સાદી સરેરાશથી અને એના પછી શું હતો અધિક નફો અધિક નફાનો સ્ટેપ શું હતો સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો એટલે અધિક નફા સુધી એમ રાખવાનું ખાલી સ્ટેપ 6 બદલવાનું છે સ્ટેપ 6 પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર જો તમે 1% લખો તો 100 નહીં કરવાના અને જો ટકા ન લખો તો ગુણ્યા શું કરી દેવાના 100 બરાબર છે મારે 10% કીધું હોય તો તમે ખાલી 10% લખી નાખો તો અહીંયા ગુણાકારમાં 100 લખવાની જરૂર છે નહીં અને જો તમે અહીંયા ખાલી 10 જ લખો છો તો અહીંયા ઉપર શું કરી દેવાનું ગુણ્યા 100 ખાલી સ્ટેપ 6 બદલશે ઓકે તો આને લગતો આપણે જોઈએ છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર સ્વાધ્યાયનો દાખલા નંબર કેટલામો આવે છે તો કે 11મો સ્વાધ્યાયનો દાખલા નંબર 11 જો છીએ પ્રભા અને પ્રભુની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને શું કરવાનું છે મૂડીકૃત અધિક નફાને શું કરવાનું છે મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો ચાલો પહેલા અધિક નફો ગોતી લઈએ અને પછી ગોતશું એનું મૂડીકૃત સ્વાધ્યાયનો દાખલા નંબર 11 ચલો યાદ કરો જી સ્ટેપ 1 શું હતું રોકાયેલી મૂડી જો જે રોકાયેલી મૂડી આપણને કેટલી આપી છે દાખલા અંદર આપી છે 9 લાખ તો અહીંયા લખી નાખીએ 9 લાખ ક્લિયર સ્ટેપ 2 શું હતું અપેક્ષિત વળતરનો દર જો જે કેટલા ટકા છે 12% સ્ટેપ 3 શું છે અપેક્ષિત નફો કેમ મળે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ચાલો જોઈએ ગાઈસ રોકાયેલી મૂડી કેટલી છે 9 લાખ એને ગુણ્યા 12% રોકાયેલી મૂડી 9 લાખ છે એને ગુણ્યા 12% કરો જી એટલે શું થાય 12 9 108 1,08,000 આશે બધાને સમજાણું ગાઈસ સ્ટેપ 4 શું હતો સરેરાશ નફો
સરેરાશ નફો કેમ મળશે ગાઈસ? હવે જોઈ લઈએ કઈ સરેરાશ વાપરશું. 1 લાખ માંથી વધીને 140 પાછું ઘટ્યો 130. કઈ સરેરાશ? સાદી સરેરાશ. વધઘટ થાય તો સાદી સરેરાશ. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, ચલો અહીંયા લખીએ વર્ષ, અહીંયા લખીએ નફો રૂપિયામાં. 2012-13 થી 16-17 સુધી 2012-13, 2013-14, 2014, 15, 2015, 16, 2016, 17. નફો જો જે કેટલો છે? 1, 140, 130, 1, 140, 1, 150, 1, 80, 1, 80 પેલા 7 લાખ આવે તો અહીંયા તમારો કુલ નફો કેટલો થશે ગાઈસ? 7 લાખ. પણ આ તો તમારો કુલ નફો મળ્યો છે. તમારે શું જોઈએ છે? સરેરાશ નફો જોઈએ. શું જોઈએ? સરેરાશ નફો. તો શું લખશો? સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષોની સંખ્યા. ચાલો કુલ નફો આપણો કેટલો છે? 7 લાખ ભાગ્યા કુલ વર્ષોની સંખ્યા કેટલી? 1, 2, 3, 4 ને 5, 14, 55, 70, 1,40,000. એટલે આપણો સરેરાશ નફો કેટલો આવે છે ફ્રેન્ડ્સ? 1,40,000 રૂપિયા. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, ચાલો સ્ટેપ 4 થઈ ગયું. હવે આપણો કયો સ્ટેપ આવે? લખ્યો સ્ટેપ 5. શું છે? અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત. ચાલો સરેરાશ નફો શું છે? 1,40 ગોઈતો ને હમણાં. અપેક્ષિત નફો કેટલો ગોઈતો તો? 1,08,000. સ્ટેપ ત્રીજામાં યાદ કરો, અપેક્ષિત નફો 1,08,000 હતો. તો અધિક નફો કેટલા આવી ગયા? 32,000. ના ઓકે. અને હવે છેલ્લું સ્ટેપ, સ્ટેપ 6. ક્યુ? પાઘડી. પાઘડી બરાબર અધિક નફો મૂડીકૃત કરવાનું છે છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. ચલો જો જી અધિક નફો કેટલો છે માય ડિયર ફ્રેન્ડ્સ? હમણાં જ ગઈ તો છેદમાં અપેક્ષિત વળતર દર કેટલા ટકા હતો? 12%. 32,000 જો ભાગ્યા 12% દબાવો તો કઈ વાંધો જ નથી. 32,000 ભાગ્યા 12% અથવા 32,000 ભાગ્યા 12 ગુણ્યા 100. 32,000 ભાગ્યા 12 ગુણ્યા 100 કરો અથવા 32,000 ભાગ્યા 12% કરો. હા કેટલા આવ્યા? 2,66,667. હા સમજાયું? થઈ ગયું? કન્ફર્મ? ચાલો આઈ હોપ કે આ દાખલો આવ્યો બધાને ગાઈસ. આના જેવું ઉદાહરણ નંબર છે અહીંયા બેસીને જ કરી નાખવાનો ફટાફટ. અહીં આ બધા એમપી દાખલા છે એન્ડ મોસ્ટ પ્રોબેબલી પૂછાય છે દાખલા એક્ઝામમાં. હાલો ઉદાહરણ નંબર 8 કરો અહીંયા અહીં બેસીને જ. કઈ રીત છે અધિક નફાને મૂડીકૃત કરવાની? ચલો અહીંયા બેસીને જ ફટાફટ કરો. રકમ રાખી ખાલી. ચાલો ફટાફટ કરો. ઈઝી છે, અહીંયા થઈ જશે.
થઈ જાય એટલે કેજો. હમણાં કર્યો તો એના જેવું જ છે સેમ. આટલી મિનિટમાં થઈ જવા જોઈએ દોસ્તો. કરો ચલો બધા. કેટલો આન્સર આવ્યો? 12,03,333. આ કઈ રીત હતી? અધિક નફાને મૂડીકૃત કરવાની રીત. બરાબર ને? તો રોકડા માસ આવવા જોઈએ, ન આવવા જોઈએ? એમાં નો હાલે. કેલ્ક્યુલેશન નો લોચા આ ઉંમરે તો હવે એમ ટાઈમ હાલે છે, એમાં કેમ કેલ્ક્યુલેશન નો લોચા ચાલે? ચલો હવે છેલ્લી રીત કરાવી દઉં છું અને આઈ વિલ ફિનિશ ધીસ લેસન ગાઈસ. અને આપણી હવે રીત નંબર છે ચોથી પાંચમી. આમ ટોટલ 4 રીત છે, પણ જે મૂડીકૃત કરવાની છે ને આ એનો ભાગ છે. બરોબર છે? ટોટલ 4 રીત છે, પણ પ્રેક્ટિકલી જો દાખલામાં ગણીએ તો 5 રીત થાય. બરોબર છે? પાંચમી રીત છે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવી. તમારે અહીંયા શું કરવાનું છે? ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની છે ગાઈસ. ઓકે, તો આનું સ્ટેપ્સ, આને પણ સ્ટેપ્સમાં જ સમજવું પડશે તમારે. પહેલું જે સ્ટેપ છે એ તો કોમન છે, જે ઓલામાં હતું. સ્ટેપ 1 ક્યુ? રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી જો ડાયરેક્ટ આપી તો ઠીક છે, ન આપી તો ડાયરેક્ટ આપી તો ઠીક છે, ન આપી હોય તો કુલ મિલકતો માઈનસ કુલ દેવા. તમે લખતા જાઓ.
પેના દગો દે છે કુલ મિલકતો માઇનસ કુલ દેવા, કુલ મિલકત માઇનસ કુલ દેવા. સ્ટેપ 2 લખો. સ્ટેપ 2 અપેક્ષિત વળતરનો દર. સ્ટેપ 2 અપેક્ષિત વળતરનો દર. લઈ સ્ટેપ 3 હવે અપેક્ષિત નફો નથી ગોતવાનો. એ અપેક્ષિત નફો તો કેવો ગોતવાનો હતો કે જ્યારે આપણે લોકો અધિક નફાની રીત કરતા હોય, અહીંયા અધિક નફો તો ગણવાનો જ નથી, અધિક નફો ગણવાનો નથી, એટલે અપેક્ષિત નફાની કોઈ પણ જાતની જરૂર છે નહીં. તો લખો સ્ટેપ 3. સ્ટેપ 3 સરેરાશ નફો. સરેરાશ નફો. અહીંયા જે તમારે સરેરાશ લેવાની છે એ કઈ સરેરાશ લેવાની છે ગાઈસ? ભારિત. કારણ કે તમને જે દાખલો આપ્યો છે એ ભારિત સરેરાશનો આપ્યો છે. તમને જે દાખલો આપ્યો છે કઈ સરેરાશ આપી છે? ભારિત સરેરાશ. એટલે લખો સ્ટેપ 3 ભારિત સરેરાશ નફો. કેવું? એના પછી લખજો સ્ટેપ 4. સ્ટેપ 4 અહીંયા તમારે મૂડીકૃત નફો ગોતવાનો. અધિક નફો તો ભૂલી જવાનો, અધિક નફો છે જ નહીં. અહીંયા તમારે શું ગોતવાનું છે? મૂડીકૃત નફો. સ્ટેપ 4 મૂડીકૃત નફો. મૂડીકૃત નફો. મૂડીકૃત નફો. અને સ્ટેપ 5 હવે મૂડીકૃત નફો કેમ મળશે? પેલા તો એ જુઓ કે ભાઈ મૂડીકૃત નફો બરાબર કેમ મળશે. તો કે તમે લોકોએ જે ભારિત સરેરાશ નફો ગોઈતો હશે, ભારિત સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. મૂડીકૃત નફો એટલે શું? તો કે આ નફાને મૂડીમાં નક્કી કરવો, મૂડી બરાબર કરી દેવો, એને કહેવાય મૂડીકૃત નફો. અને છેલ્લું સ્ટેપ 5 અને એ આપણો મેઇન આન્સર છે. શું છે? પાઘડી. પાઘડી કેમ મળશે? તો કે તમે જે ઉપર મૂડીકૃત નફો ગોઈતો છે એમાંથી રોકાયેલી મૂડીને શું કરી દેવાની? માઇનસ કરી દેવાની. મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી એટલે તમને શું મળે? પાઘડી મળે. આ એમસીક્યુ માં ઘણી વખત પૂછાય છે કે મૂડીકૃત નફાની પદ્ધતિ અનુસાર પાઘડી એટલે શું? તો કે પાઘડી એટલે મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. ક્લિયર ફ્રેન્ડ્સ? ઈઝી? ઓકે. એક દાખલો સ્વાધ્યાયમાં છે અને એક દાખલો ઉદાહરણમાં છે. તો પહેલા તમે લોકો ઉદાહરણ નંબર 7 ને HW કરી નાખો કે અહીંયા બેસીને જ કરશું. હાલો ને, એટલે આ ચેપ્ટર અહીંયા જ પૂરું થઈ જાય આજના દિવસમાં. કાલથી નવું ચેપ્ટર, નવી પૂરી નવો. ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 10 ઉપર આવો. હાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 10. નીચેની માહિતી પરથી નેતૃત્વ અને ઋત્વિકની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. એટલે અહીંયા ભારિત સરેરાશ નફો છે એને તમારે મૂડીમાં શું કરવાનો છે ગાઈસ? ફેરવવાનો છે ગાઈસ. તો ચાલો લખીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 10. જે દાખલા થતા જાય એને ટીક મારતા જાજો ગાઈસ. આ ઓલમોસ્ટ સ્વાધ્યાયના તો બધા થઈ જ ગયા છે. ઉદાહરણ તમારા હોમવર્કમાં આવ્યા છે. ઓકે હાલો સ્ટેપ 1 કયું હતું? રોકાયેલી મૂડી. કેટલી છે રોકાયેલી મૂડી? આપી નથી પણ મિલકતો અને દેવા આપ્યા છે એટલે આપણે લખીએ રોકાયેલી મૂડી ડાયરેક્ટ નો આપે ત્યારે શું કરવાનું? મિલકતો માઈનસ દેવા. મિલકતો કેટલા છે? 6 લાખ માઈનસ 1,70,000 એટલે કેટલા આવ્યા ફ્રેન્ડ્સ? 4,30,000. રોકાયેલી મૂડી આપણી આવી 4,30,000 રૂપિયા. સ્ટેપ 2
અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા છે? અપેક્ષિત વળતરનો દર ફ્રેન્ડ્સ 10%. અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા છે ગાઈસ? 10%. સ્ટેપ 3 શું કરશું? ભારિત સરેરાશ નફો ગોતશું. ભારિત સરેરાશ નફો કઈ રીતના ગોતશું જોઈ લઈએ ગાઈસ. વર્ષ નફો અહીંયા લખીએ, વર્ષ નફો ભારિત તો શું કરવું પડે? ભાર દેવો પડે અને એના આધારે આપણે શું ગોતવાનું હોય? ભારિત નફો. કેમ મળે ભારિત નફો ફ્રેન્ડ્સ? તો કે નફો ગુણ્યા ભાર. ચલો 2012 થી લઈને 16-17 સુધી લખીએ છીએ ગાઈસ. 2012 2013 2013 2014 2014 2015 2015 2016 2016 2017 નફો છે એ 45 50 65 45,000 50,000 65,000 અને 90,000 છે. ઓકે ગાઈસ, હવે તમને જે ભાર આપ્યો છે કેટલો છે? કઈ આપ્યો ન હોય તો આપણે કેટલો કરવાનો? 1 2 3 4 5 5 બરાબર. 5 ભાર આપી દઈએ ટોટલ. હવે આ બેનો સરવાળો કરો. ભારનો કેટલો સરવાળો થાય? 5 ને 4 9 ને 3 12 ને 2 14 ને 1 15 એ કુલ ભાર થશે 15. ભારિત નફો કેટલો થાય? તો આ બેનો ગુણાકાર 45,000 ગુણ્યા 1 એટલે 45,000, 50,000 ગુણ્યા 2 એટલે 1 લાખ, 65,000 ગુણ્યા 3 એટલે 1,95,000, 75,000 ગુણ્યા 4 એટલે 3 લાખ અને 90,000 ગુણ્યા 5 એટલે 4,50,000. 9,45,000 ટોટલ 10,90,000. હજી તો 10,90,000 તમને શું મળ્યો? કુલ ભારિત નફો મળ્યો છે. તમારે લોકોએ શું ગોતવાનું છે? ભારિત સરેરાશ નફો. લખો ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. 10,90,000 ભાગ્યા કેટલા કરવાના? 15. એટલે ભારિત સરેરાશ નફો આવે 72,666. 72,667 કર. બરાબર. એટલે આપણને કયું મળ્યું? સ્ટેપ 3 કયું હતું? ભારિત સરેરાશ નફો. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, એના પછી કયું લખવાનો છે? સ્ટેપ 4 શું છે? મૂડીકૃત નફો બરાબર ભારિત સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. કરો જોઈએ. 72,667 અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા હતો? 10%. 10% કાં તો 10% કરો કાં તો 10 ગુણ્યા 100 કરો. 7,26,670 થઈ ગયું. ઓકે, અને એના પછીનું છેલ્લું સ્ટેપ, સ્ટેપ 5 કયું હતું? પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ
રોકાયેલી મૂડી. ચલો મૂડી ગ્રોથ નફો કેટલો આવ્યો ફ્રેન્ડ્સ? 7,26,670 માઇનસ રોકાયેલી મૂડી કેટલી હતી સ્ટેપ 1 માં? 4,30,000. કેટલા થયા? 2,96,670. પાઘડી મળી આપણને 2,96,670 રૂપિયા. ક્લિયર? આવ્યું? કરી નાખો. જે ઉદાહરણ નંબર કેટલા મેં કીધું હતું? 7 ને? અહીંયા બેસીને જ કરી નાખો. કાલે તમારે લોકોએ એમસીક્યુ ને પાઠ્ય વાંચીને આવવાના છે. અહીંયા આપણે ઈ સોલ્યુશન કરશું. ટીક કરીને ન આવતા હો. ટીક કરીને આવવાના. વાંચીને હાલો વાંધો ને કાલે જોઈને આવજો. કાલે બરોબર એટલે એમસીક્યુ પાઠ્ય પર તૈયાર થતા જઈ 11 માંથી 11 માર્ક્સ આવી જાય એવી આપણે પ્રયત્ન કરીએ આ ચેપ્ટર ની અંદર. બરોબર છે? આના પછી ચેપ્ટર ચાલુ કરશું કંપનીના વાર્ષિક હિસાબ 11 માર્ક્સ. કદાચ મે બી કોઈ સ્ટુડન્ટ્સ નવા આવે તો એને આપણે વિડિયોઝ આપી દેશું. બરોબર ને? જાતે કરવાનો છે વ્યવસ્થિત. શ્રી રામ જય રામ જય જય રામ. હે રામ જય રામ જય જય. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. હે રામ હે રામ હે રામ હે રામ હે રામ હે રામ. આપણે અહીંયા 12માની પર નવી બેચ ચાલુ થઈ ગઈ છે. બપોરનો ટાઈમ છે તો તમારા કોઈ ઓળખીતા હોય ફ્રેન્ડ સર્કલ સગા વાલા એ બધાને કેવું કે 12માની બેચમાં આપણે જોઈન થાય. બરોબર? એક્સપર્ટ ફેકલ્ટી છે. ત્યાં બી ફી છે. દર મહિને ઇન્સ્ટોલમેન્ટ પર ફીસ ચાર્જ કરીએ છીએ. તો કહી શકો તમારા ફ્રેન્ડ્સ ને કે સારું કોચિંગ છે, બેસ્ટ કોચિંગ છે. કોચિંગમાં જાજુ એવું આપીએ છીએ. નહીં આ તો કોઈ સગાવાલા હોય તમારા ગુજરાતી મીડિયમ વાળા, ઇંગ્લિશ મીડિયમ વાળા પણ આપણે સ્ટાર્ટ કરવાના છીએ. બરોબર છે? તો કયો બધાને જોઈન કરે. સસ્તી ફીમાં સારું એવું શિક્ષણ આપીએ. ઓનલાઈન અને વિડિયો લેક્ચર્સ છે અવેલેબલ થાય છે રિવિઝન માટે. બરોબર? પછી આપણી એપ્લિકેશન છે મેરી પાઠશાલા, એની ઉપરથી એમસીક્યુ ટેસ્ટ સોલ્વ કરી શકે છે. એટલું બધું કોણ આપે? तू हमें ज्ञान की रोशनी दे, दूर अज्ञान के हो तेरे, तू हमें ज्ञान की रोशनी दे. सुबह सवेरे लेकर तेरा नाम प्रभु, करते हैं हम शुरू आज का काम प्रभु. गुरुओं का सम्मान कभी ना छोड़े हम, बनेंगे इतना महान गगन को छू ले हम.
हर बनेंगे इतना महान गगन को छू ले हम तुम्ही से है सुबह तुम्ही पे शाम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु तुम्ही से है सुबह तुम्ही पे शाम प्रभु अरे करते हैं हम शुरू आज का काम प्रभु क्यों आई लव कैलकुलेटर नौ ले लेवा नवे टाइम करो आम झड़प करो गयो 2 साइड આવ્યો આન્સર 2,60,000 2,60,000 આવી ગયો જામુની આવી ગયો કોના મમ્મી દારૂ મમતા જોઈને આવી ગયો તમે શું તારું નામ યસ છે આપણે જાણીએ છીએ આ થઈ ગયું એટલે તો તને તો આવડતું હતું ચેપ્ટર યાર તો બહુ કહેવાય યાર ઈ બધા એમ જ હોય ખાલી એક્ઝામ માં ન આવડે તમને તો આવડતું હોય પેપર ચેક કરે તમને માર્ક્સ નો આપ્યો એવું થતું છે પેપર આરું જ ગયું ઈ પેપર ચેક કરવી ભૂલ છે કે આપણને સારા માર્ક્સ નથી આપ્યા હે 1-0 તો આમાં એમ જ 1-0 છો તો 4 માર્ક ગયા હે થઈ ગયું I hope so. આવડી બધાને now it's enough for today. અને આપણે લેસન માં પૂરું થયું આવતીકાલે તમારે લોકોએ બધા MCQ એક વાર જોઈને આવવાના છે લાખો ચેપ્ટર કમ્પ્લીટ થાય આવતીકાલે આપણે લોકો કંપનીના વાર્ષિક સત્ર ચાલુ કરશું till then જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ.